સતગુરુ મહારાજની પરમાત્માના નામનો રસો છે ને એ આખો અજબ પ્રકારનો છે. શરીર માટે, શરીરને ટકાવી રાખવા માટે આપણે જે અન્ન લઈએ એ તમે અમુક હરેકની મર્યાદા સુધી ખાય પછી ખાઈ ન હોય, એમાં લિમિટ આવી જાય. તલ લાડવા ખાતો હોય બહુ સારા હોય તો 5 ખાઈ જાય, પણ 10 ન ખાઈ શકે. 10 ખાય તો તકલીફ થાય છે. પણ આ પરમાત્માના નામનો નશો છે ને, કબીરા પીતા છક રહ્યા और पीवन की आस, राम रस ऐसा है मेरे भाई जाके पिए से अमर हो. ध्रुव ने प्रिया पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास. જેટલા જેટલા આ પરમાત્મા રૂપી પ્યાલો પીધો એના નામ ભજનવાણી ભાઈ. મારું કઈ તમે पहला घंटा बचपन, दूसरा जवानी, तीसरा बुढ़ापा, इसके बाद मैं नहीं, तू नहीं, वो नहीं, कुछ नहीं, ऊपर नहीं, नीचे नहीं, कुछ भी नहीं है. जोकर फिल्म गीत છે ખાલી ખાલી ખુરશી હે, ખાલી ખાલી બધું ખાલી ખાલી એના માટે તો બધું ખાલી. બટન ખોલો પછી ખુલશે. એમાં એવું છે, બટન એ ઓલા દુનિયા પ્રેમથી બંધ કરી દીધા. મને ખોલવાનું નથી, એને પ્રેમથી બંધ કરીને મારે એક તો હું બટન ખોલી દઉં. મને પાછો હું માણા એવો રહ્યો ને, કોકનો ભાવ પ્રેમ હોય ને તો એ પછી એમ થાય કે હા હવે બટન હોય તો કોઈ દી બંધ નથી કોઈ દેવું નથી કરતા જ નથી. આજે હું જોઈને ત્યાં ગયો ને અમને મને આનંદ થયો આજે ભગવાન. અરે મેં નથી કર્યા બટન. જેને કર્યા પરમાત્માનો હું ત્યાં ગયો ને પેલા એને ગુટિયા હું કર્યું ખબર તમને? મને કે કપડા હારા પહેરીને આવજો. મેં કીધું મરી ગયા ને. મેં કીધું આ ધંધો ક્યાં કરવાનો? મેં કીધું કપડા હારા. મને કે નવા કપડા પહેરીને આવજો. મરી ગયા નવા કપડા ક્યારે? કે મારો બાપ રહ્યો મને કે તારા આટલું નવા કપડા રાખ્યા. હાઈશ અહીંયા મારે ગાયું આ બધું તું નવા કપડા પહેરીએ એવો નહીં. અહીંયા કે 25-30 જણા 40 જણાનો સત્સંગ. એટલે આ બટન છે ને એને પ્રેમથી અહીંયા ગયો ને એટલે બંધ કરી દીધું. અને આ છે ને બધાયમાં લાગુ પડશે. હોલ્ડિંગ હશે, નીકળી જશે. હા ખોલી જાય ને. હા, પણ મારે ખોલવા નથી. બિચારા એનો ભાવ, મારે એનો ભાવ. અને પાછા એમને બીજા કપડા પહેરો ને એમાં પાછા ફિટ કરી દેજો, થઈ જાય. પેલા મારે મોટી છોકરી ભીતલના નગર હતા. ઓલા કેદાર પાસેથી જતા ઓલો રોડ છે ને અહીંયા હોલમાં નગર હતા. 50 ફૂટના રોડ ઉપર. 50 ફૂટ નહીં, ઓલો કેદાર પાસેથી આમ રોડ આવે ને, પછી આ હા, અહીંથી આગળ. હરિદવા રોડ ઉપર. ફરી જવાનું. મારે રિક્ષાવાળો મારા કાંઈ બી ફેરા કરે ને મેં કંકોત્રી આપે નહીં. હું તો બિચારો લઘરો હોય, કાળા કપડાના હાથ ને બાદ ને બધું કાળો. એ બિચારો ત્યાં જમવું આવ્યો અને અહીંયા 2 સિક્યુરિટી રાખેલા. ઓલા સિક્યુરિટી કે તમને અંદર ન જવાનું. ઓલો ક્યાંક વર્ધનભાઈને હું ઓળખું છું ને હું ફેરા કરું, એ કે ના જવા દઈએ. એ ટાઈમ કે આપો માગવાળો ભિખારી જેવો ન જવા દઈએ. પછી મને તો બીજે દી ખબર પડી, પણ બીજો કોઈક ભાઈ જાણીતો હતો ને એ કે આને જવા દો, એ લોકો એને ફેરા કરે છે. બીજો કોઈક જાણીતો હોય છે ને એને કીધું ને જવા દો. મને તો ખબર ન હતી આ વિધિમાં આવે. એટલે આપણું ટાઈમ એનો હોય ને કાંઈ ફોન એનો હોય બાજુમાં. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે અહીંયા ઘરે કોઈ લગાવ ઘર માણસ આવે ને તો આપણે એમ થાય કે શું આવ્યું હોય છે. કોઈ પણ બાપુને તેડાવે તો કે કપડાં હારે પહેરી આવજો. હરજીવ બાપાને કપડાં પ્રત્યેનો મોહ નહોતો. ગમે એવા લગર વગર 10 દીના મેલા કપડાં હોય તો ગમે. જગતના લોકોને અપ ટુ ડેટ રહેવામાં રસ છે, અને મહાપુરુષોને કપડાં ગમે એવા હોય તો એને કંઈ ભાન નથી. કારણ કે શરીર છે ને એ આત્માનો પોશાક છે. પોશાકને એના પહેરવાવાળાથી વધુ પ્રેમ નહોતો.
ઉચ્ચ કોટીના મહાપુરુષોને નક્કી છે કે શરીર છે એ આત્માનો પોશાક છે. એ પોશાક જ છે એક જાતનો. જૈનમાં ત્યારે જાય તો જેને હળગાવે ત્યારે એમ જ જાય છે. ગમે એવો અબજોપતિ હોય તો એ કપડા એના કાઢી નાખે. એમ નહીં, એ તો કાંઈ નહીં, પણ આમ કેવું લાગે એ બોડી કર્યું હોય તેમ થોડું આકાર રહી થોડા નજીક ગમે એવી ઘરવાળી હોય ને ગમે એવો ઘરવાળો હોય, ગમે એવો છોકરો હોય, ગમે એવો મા બાપ હોય, ગમે એવો બાપ હોય કે ગમે એવો દીકરો હોય, બોડી છૂટી જાય આકારી પછી આકારી એ કે તો પણ આખા કા જાઓ છો એ કે તમે જેને ચોટતા હતા એ જ છે તો કે આકારીઓ એ કે અને પણ આમાં તમે વાંધો શું છે? બોલો બોલો. બાપુજી બીમાર પડે તો છોકરો 50 લાખની કે કરોડની ગાડીમાં બેડી દવાખાને લઈ જાય. દવાખાને દાખલ કરીને બધા રિપોર્ટના અંતે બધું થાય ને બાપુજીને જોરદાર એટેક આવી જાય ને તો એ ગાડીમાં પાછો ઘરે ન લઈ જાય. એમ્બ્યુલન્સ પણ લઈ આવે. કારણ કે પછી સબ થઈ ગયું હા એ અને પછી એનામાં દુર્ગંધ મંડે આવવા ગાડી હોત વાસ મારી જાય. તો એ જ ગાડી બાપુજીએ લોન ઉપર હપ્તે લીધી ને હપ્તા એને કમાઈને ભી રહ્યું તો છોકરોમાં ન ગયા કે હવે આને 108 બોલાવો, ભલે એનું જે ભાડું થાય આપી દેવું પણ આને આપણી 50 લાખની 4 વ્હીલમાં ન બેહાડે. જે મકાન માટે આપણે લોનું લીધી, કંઈક ખાવા દાવા કર્યા અને છેલ્લે પછી શમશાનમાં અગ્નિ સંસ્કાર કરીને આવે ને એટલે આપણા ફૂલ રહીએ ને એ શમશાને જ રાખે. અમે જ્યારે હરિદ્વાર કે જુનાગઢ જાશું ત્યારે લઈ જશું. એટલે આપણે ઓલી દોડી ઉપર નામ લખાઈ ગયું હોય ગોરધનભાઈ પોપટભાઈ ચોવટિયા. જ્યારે એને ટાઈમ મળે ને ત્યારે એ લોકો વેરાવળ સોમનાથ કે ગોમતીમાં કે ગમે ત્યાં કે હરિદ્વાર એ લઈ જાય આગળ. કારણ કે ફૂલ પછી આપણા મકાનમાં રહેવાને લાયક નથી. અમારે કંઈક ક્યાં ખગામાં મહિનું થઈ ગયું ને મેલો આપે સમજા બેસણા મહિને એટલે આને આપી દો પાણી ઢોર ભાવવાનું. હું તો ઘરે મંદિરમાં રાખું ટીવી પર ઘરવાળા મને કે આને બાયણે જવા દે ન હું તો ન ફેંકું પતેની ત્યાં લગી રાખું. હવે તો જો કે મોબાઈલમાં ને મેં મોકલી દે એટલે એક ને એક બે જેવી વાત બધાને ખબર છે છતાંય સંસારમાંથી મોહ છૂટતો નથી. આ કાંઈ ચોપડીમાં લખેલું હોય કે કોક આપણા દુશ્મને આપણને કીધું એવી તો વાત નથી. બધાની નજર સામેનો ખેલ છે, બધાને ખબર છે. છતાં એમાંથી નીકળાતું નથી. આ તો હરિગુરુ સંતોની કરુણા છે કે એ આપણા દોષ જોતો નથી. આપણા દોષ જોવે ને એ તો આપણું ઉદ્ધાર થઈએ તે બધા કેટલા આપણા દોષ છે. પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો કોઈ પણ વ્યક્તિની બ્લેક સાઇડ જોતા જ નથી. કારણ કે બ્લેક સાઇડ જોવાથી સત્કર્મ થઈ શકતું જ નથી. પરમાત્મા જો આપણી બ્લેક સાઇડ જોવે એટલે કે પાપ કર્મ જોવે ને તો આપણે ઉદ્ધાર જ નથી. પાંચ ભૂતનું શરીર બન્યું છે તો આ વાયુ, સૂર્યનો તાપ, વરસાદ, ઠંડી જે કંઈ છે પાંચે પાંચ ઋતુ તો એ બધાય માટે સમાન રૂપે છે. પરમાત્મા જીવ માત્રનું હૃદયમાં જઠરાગ્નિ બનીને અન્ન પચાવે. એનું ભજન કરે એનું તો પચાવે પણ નથી કરતો એનું પણ એ પચાવે. એક મુસલમાન ફકીર રોજા રહેતો હતો. 8-10 દિવસના અંતે રોજા છૂટ્યા ને એને એવો નિયમ હતો કે
કોઈ વ્યક્તિને મારે પહેલાં જમાડવો ને પછી હું રોજા છોડીશ. એટલે ફરતા 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 કોઈ ફકીર પડ્યો એટલે કે મારે રોજા છૂટ્યા ને મારે જમાડી પછી પ્રસાદ લેવાનો નિયમ છે. એને ઘરે લઈ ગયો, થાળમાં બધી આઈટમો પીરસી, પછી કે તમે આ 5 કલમા પઢો ને પછી જમવાનું ચાલુ કરો. અમારા અલ્લાહને યાદ તો કરવા પડે. તો ઓલો કે હું કલમા બલમા કાંઈ પડતો નથી, મારે અલ્લાહને કાંઈ લેવા દેવા નહીં. મેં તને કીધું નથી તું મને જમવા લઈ જા, તું મને બોલાવા આવ્યો એટલે હું આવ્યો. બાકી અલ્લાહ બલ્લા એને મારે કાંઈ લેવા દેવા નહીં, હું કાંઈ કલમા બલમા પઢું નહીં. તો ઓલો કે તો તમે ઊભા થઈ જાઓ. ઓલાને ભૂખો ઊભો કરી દીધો. ભૂખો ઊભો કરી દીધો પછી ઓલો થયો ગયો. પછી આકાશવાણી રૂપે અવાજ આવ્યો कि 70 साल तक उसने मेरा नाम नहीं लिया, फिर भी उसको खाना तो मैंने दिया. तू रोजा रहकर एक बार भी वो कलमा नहीं पढ़ता है तो उसको भूखा छोड़ दिया. जा उसको वापस बुला. પછી ઓલાને સમજાયું કે ખુદાની રહેમ કેવી છે. એનું ભજન કરે ને તો જમવું આપે છે, પણ નથી કરતા એને આપે છે. એટલે એની કરુણાનો કોઈ પાર નથી. એનું ભજન ન કરતા હોય એનું પણ એ અન્ન પચાવે. રાતે હોઈ ગયા પછી આપણે કોઈ ક્રિયા નથી કરતા, કોઈ અન્ન પચાવે. ન પચે તો દશા થાય ઊંડી જતી. એટલે પરમાત્મા તો દયાળુ છે, કરુણાનો સાગર છે. એને જીવ માત્ર ઉપર ભેદભાવ વગરની એક હરખી એના ઉપર કરુણા છે. બાળક બાપા ભજન ગાય ને, હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા હું ભૂલો તારી સેવા. મારી આપણી ભૂલને એ ભૂલી જાય. આપણને તો આપણી યાર કોઈ ભૂલ કરી તો 10-20 વર્ષ લગી આપણને યાદ આપણે બહુ ભૂલી આપણને ભૂલાઈ ગયું. સત્સંગમાંથી કોઈ કલ્યાણકારી વાત આપણા માટે આવી તો એ આપણે ભૂલી ગયું. એટલા આપણે સમજદાર કહેવાય. એમાં આપણું કલ્યાણ છુપાયેલું છે, આપણને યાદ દોરીએ. અને જેમાં નકરું પતન છે એ વાત આપણને યાદ રહીએ. એટલે બતાવે છે કે પરમાત્મા તરફ પ્રીતિ એટલી નથી જેટલી સંસાર તરફ છે. એ તો આ યાદ રહીએ. ગમે એવા મહાપુરુષો સત્સંગ કરે 2 કલાક 4 કલાક 5 કલાક, એમાં કઈ વીક પોઈન્ટ હોય ને તરત બહાર આવી જાય. ચંદ્ર ગુરુ પૂર્ણિમાનો 16 કળાએ ખીલ હોય પણ એમાં એક ડાઘ હોય એને જે પેલા દોષ દ્રષ્ટિ. હરિગુરુ સંતોનો ઉપકાર જેટલો માની એટલો ઓછો છે. એની કરુણાથી જ આખું બ્રહ્માંડ ચાલી ગયું. સંત ના હો તો સંસારમાં તો જલી જાત બ્રહ્મા, જ્ઞાન કેરી લહેર સે ઓ ઠારત ઠામો ઠામ. નહીતર આ બ્રહ્માંડ અત્યારે જગત આખું જો તો હળગી ગયું. કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ છે, શારીરિક, આર્થિક અથવા માનસિક. સત્સંગથી અમુક અંશે જગતની વિસ્મૃતિ થઈ જાય છે, દેહાદ્યાસ ઘટે છે, તેમાં સુખ શાંતિ અને આનંદ મળે.
કે વિષય લોકોનો સંસારનો જાજો સંગ કરશો ને થાકવાનું જ આવશે. બધાના અનુભવની વાત છે. લગ્નની સિઝન હોય તો 2 દી 5 દી 10 દી આપણે જાય ખરા. પછી એમ થાય ખરું હવે પૂરું થાય તો સારું. અહીંયા 1000 રૂપિયા દીશું હોય તો એમ થાય કે થાકી ગયા વારા પૂરું થાય તો સારું. તમે ભજનમાં સત્સંગમાં બેહો તે તમને શાંતિ થાય. એટલે છેલ્લે તો હરિગુરુ સંતોના ચરણો સિવાય ક્યાંય શાંતિ છે નહીં. ફિરત ફિરત પ્રભુ આઈયો, પડિયો તુમ શરણાય, દીન દયાલ કો બીનતી, સુનો ગરીબ નિવાસ. છેલ્લે ફરી 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 પણ અહીંયા જ આવવાનું. કારણ કે ઓલું બધું ક્ષણિક સુખ છે અને આ અખંડ સુખ છે. અને આ સુખ અખંડ સુખ હરિગુરુ સંતોના ચરણો સિવાય ક્યાંય પ્રાપ્ત થતું નથી. ગમે એટલા જવા ગમે ત્યાં મારી દે તો છેલ્લે તો ત્યાં જવું પડશે. જે માણસ જન્મે ત્યાંથી જેટલું આયુષ્ય હોય 50, 60, 70, 80 કંઈક જવા માર્યા પણ છેલ્લે તો શમશાનમાં જ જાય. એમ છેલ્લે સુખ હરિગુરુ સંતોના ચરણોમાં જ છે. આ સિવાય બીજી કંઈ સુખ છે. સતગુરુ મહારાજ બાપા 4 ભજન